માં ગરબે ઘૂમી જાય, હાલો જોવા જઈએ. હે માને બીજો તે ગરબો ચાંદીનો, હો મારી સૈયારું રે. હે માડી કિયા મારી ગરબે ઘૂમી જાય, હાલો જોવા જઈએ. मेरा नाम जगदीश वागी चितारा है। मैं अहमदाबाद में पैदा हूँ। घर मिर्ज़ापुर में मैं पैदा हुआ हूँ। मेरी माँ का घर उधर है। मैं काम करने के लिए उधर ही जाता हूँ। ब्लॉक पेंटिंग का उधर करना पड़ता है। वहाँ पे जाके हमको करना पड़ता है। सब हमारा वो देवी का है, सब उठा उठा के लेके नहीं जा सकते उधर। બ્લોક છે કે 100 જેવા હશે મારા ઘરે, 100-150 જેવા બધા બીજા પડ્યા છે. આમ તો જ્યારે જૂના તૂટી ગયા છે એ મૂકી રાખીએ અમે. અમે અશોકનગર ગામના છીએ. પહેલે મારા બાપાના બાપાથી ત્યાં ન જતા, આ તો પછી એમને ત્યાં ઘરે કંઈક કામ વધારે નથી તો મેં અમદાવાદમાં આવ્યા હતા. પપ્પાના પપ્પા હતા એ જ ઘરમાં અમે અત્યારે હાલમાં ત્યાં જ કામ કરીએ છીએ. હું અત્યારે ત્યાં આગળ જઈશ, મારો નાનો ભાઈ ત્યાં રહે છે, એની વહુને લોકો બધા હું કામ કરવા જઈશ એટલે બધે બહાર આવી જશે. પછી મારું કામ જે માતાનું છપાય નહીં ત્યાં સુધી એ ઘરમાં નહીં આવી શકે. અમે તો મારા બાપ દાદાથી કરતા આવીએ છીએ. ત્યારે પછી મારા પપ્પા મરી ગયા, એમના લોકો ભાઈ લોકો કરતા પછી અમે અત્યારે અમે કરીએ છીએ. એટલે એવી ગોઠવણી એમને બી કરવી પડે. આડે ત્યારે અમને છાપી દીધું એટલે કે ઉપર ના થઈ જાય. આ એક મંદિરનો એને ભાગ આપ્યો છે, તારે એને માતાની પછડી દેખાય કે ના માતાની પછડી છે. હવે એમાં પસંદ એવું છે કે આપણું આ વાર્તામાં જઈને અને આ કામ થઈ રહ્યું છે બધી વાત. તો એક સેમ્પલ જેવું આપણે બનાવીને બી આપ્યું એમને. પહેલાં શું છે કે એને બોર્ડર બનાવી દઈએ, પછી અમારે જે માતાજીને જે બેસાડી દઈએ અંદર, એટલે પછી એના પછી પટ્ટી મૂકીને પછી એને માતાજી બેસાડીએ અમે. પણ અમારે બાપ દાદા આવી રીતે જ કરતા હતા પહેલાં, કે આવી રીતે એને પહેલાં અહીંયા તોરણ પારવાનું, પછી એને માતાજીના અહીંયા વાંચ્યા મૂકવાના. પછી એવું સેટિંગ એવું થતું જાય કે ના હવે માતાજીના મઢ આવશે કે હવે પછી એનું અલગ અલગ દેરું છે, એનું અલગ અલગ એનું દેરું બનાવી દઈએ. એ જ્યારે એનું માતાજીનું જેની બાધા પૂરી કરે ને ત્યારે એને જ્યારે કે ચરાવાળા લઈ જાય છે તો ત્યારે એને જે કામ આવે, નવરાત્રિ આવે, ચૈત્ર મહિનો આવે, એને બાંધીને એને પૂજા કરે. જે પૂછતો હોય એ એને આ મંદિર જેવું એને બનાવીને એને પછી આ ચડાવ કરે છે. એક મંદિર જેવું જ છે આ. એ આ લોકોને જે માનતા હોય છે બરાબર છે. હવે આ જે માતા જશે ત્યારે તો એ પ્રસાદી ચરાવશે. આ જે માતા ત્યાં જશે ત્યારે એ પ્રસાદી કરીને એને ધરાવશે. આ નહીં જાય તો તો માતાજી કંઈ કરશે જ નહીં, પૂજા કીતે થશે. ભુવાજી જ્યારે એને ઉડે ત્યારે તો એને માતાજી આવે ત્યારે કે હું ખમા કરીને અને તારી પ્રસાદી હું લેખે લઉં છું, ત્યારે એ લેખે લે. જે 3 મીટર હોય છે એ ભૂવો ઉડી શકે, અને જ્યારે માતાજી આવે ને ત્યારે ઉડી અને ધૂણી શકે. અને જે માતાજીના મડબા બાંધવાની હોય છે ને 4 મીટર લાંબી રહે છે. આમાં છે ને આપણું આ કામ પતી ગયું છે. હવે મારો કલર અને એ લઈને આપણે ત્યાં આગળ જઈએ એટલે કાળો બી થઈ જાય અને રેડ બી થઈ જાય. જેટલું વેચાણ પેલું થાય છે કે મેલીમાનું વધારે વેચાણ થાય તો મેલીમાનું વધારે બનાવીએ. પછી બહુચર અને ખોડિયાલ કે એમને બે માતાનું જોઈએ છે એટલે એ પણ તૈયાર રાખીએ છીએ અમે.
એટલે એ અલગ અલગ બધી મૂકવી પડે. પછી અમારા ત્યાં 7 માતાનું મેં લીધું છે ઓર્ડર, એ અમને કોઈ જગ્યાએ તૈયાર ના મળે, છપાવવું જ પડશે એને ઓર્ડર આપવો પડે ત્યારે એ તૈયાર મળે એને. એમાં શું છે કે આ લોકોનો ધંધો આવી રીતે પૈસા આ લોકો કમાય છે ને આવી રીતે માતાજીને વાર્તા ગાતા લેવા આવે છે આ લોકોને, કે લાવો ને કે આપણે બી આપણો ધંધો આપણે કરીએ. પણ અમારા ધંધાનું એવું થાય છે કે જે અમને ગાદી ના કીધી કે જે અમારા ઘરેલા લોકોની ગાદી જેને આપવાની છે એને જ આપે, બાકી બીજા કંઈ કરવા જાય એ થાય નહીં, એને કે લાભ નહીં થાય એને. એ આપવા આવે કે નહીં કે તમારી માતા અમને નડે છે કે આવી રીતે અમને સપનામાં આવે છે ને આવી રીતે અમને હેરાન કરે છે, કે તમારું કામ અમે આવું કર્યું એ તમે રાખો કે. આપણે જે છાપવાનું કામ થઈ ગયું પછી કલર બલર ભરાઈ ગયો, તૈયાર થઈ ગયો છે કે ફટકરીને કાળો રંગ ભરાઈ જાય, તૈયાર થઈ જાય બ્લોક પેઇન્ટિંગ, પછી અહીંયા અમે ધોવા માટે આવીએ છીએ. નદી છે ને કે આ વહેતું પાણી છે, વહેતા પાણીમાં જ અમારું આ કામ થાય છે. બંધ પાણી હોય તો અમારા કામ નહીં થાય, એના માટે અમે અહીંયા આવીએ છીએ. વાસણા ડેમ કહેવાય છે આને. એટલે સાથે અમારા ફેમિલી લોકોને લઈને આવવું પડે. અમારે બે પકડવાવાળો જોઈએ અને સુકાવવાવાળો માણસ જોઈએ. વહેતું પાણીમાં અંદર બધું એકદમ સફાઈ થઈ જાય, અને બંધ પાણી હોય તો પછી એમાં ચિકાસ એમને પકડી રાખે કપડાને. ભેગું થાય તો કપડાને કલર એકબીજાના કલર ચોંટી જાય છે. જ્યારે એમને ખબર પડી જાય કે કપડું લૂઝ થઈ ગયું છે, ચિકાસ નીકળી જાય, પછી આપણને કહે કે કપડું આમાં કલર આવી ગયો છે. અને જે કેમિકલવાળું અંદર જરા પાણી આવી જાય તો પછી કપડામાં કલર બેસે જ નહીં, એટલે પછી સૂકવી દેવું તાપમાં. આને સુકાવવું પડે, ઊંધું સુકાવવું પડે પહેલાં, કે નીચેની જે માટી છે ને ગરમ હોય એને ચૂસી લે નીચે, પછી સુકાય થોડું, પછી એને સીધું કરી દેવું પડે. એ માતાજીના મઢમાં બાંધવા માટે આવે છે. 4 મીટરમાં નહોતું આવતું 7 માતાઓ, એટલે 5 મીટર મેં લીધું છે, તો એના બધા માતાઓ અંદર આવી ગઈ છે. એકબીજાના જે મોં પડે લાગી જાય કલર તો પછી કલર લાલ જ થઈ જવાનો, એના માટે એને ખુલ્લું જ રાખવું પડે. એટલે લાલ ફટકરીને કચુકા લોટનું જે પાણી છે ને એ લાલ થવાનું, અને લોખંડ અને ગોળ નાખેલો છે એ કાળું થઈ જવાનું, અને જે વ્હાઈટ સફેદમાં નથી ને કલર એ વ્હાઈટ જ રહેવાનું છે. તો અમારા છોકરાઓ બધા મદદ કરે, કપડું પલાળી આલે બી છે. એને કીધું કે ભાઈ આ બેડા પાવડર કરી નાખ, તો કપડામાં નાખીને એને થોડું બેરીને માપની આપી દઉં એટલે કપડું પલાળી દે. પછી જે બેડા પાવડર કર્યું ને તો બેડા પાવડરથી એને પકડે છે કાળા કલરને. અમારા જે ઘરેલા લોકો હતા તે જે કાળો કલર બનાવતા હતા એવી રીતે અમે કાળો કલર બનાવી રહ્યા છીએ. આ લોખંડ નાખીએ છીએ અંદર અને ગોળ નાખવો પડે છે ત્યારે એને કાળો કલર આવે. આને 15-20 દિવસ માટે રાખવું પડે અંદર. એના અંદર એક પાણી કાઢી દઈએ, પછી એનું કાર્ડનું પાણી એકદમ નીકળી જાય તો એ આપણે સમજવું એનું કાર્ડનું પાણી આવી ગયું છે. પછી એને ગરમ કરીએ અને કચુકાનું લોટ અંદર નાખી દઈએ, અને કચુકાનું લોટ ચીકણું આવે છે એટલે એને પકડી રાખે. પછી જે આમ બરાબર ઉકળી ગયું પછી હીરા કસી અને એરંડીનું તેલ એ અલગથી ગરમ કરીને પછી અંદર નાખી દઈએ. હીરા કસી એટલે કાળું જરા કાળું થાય. પછી જે રેડ કલર જેવું થાય ને ફટકડી અને કચુકાનો લોટ એ ખાલી પાણીના અંદર અમે ગરમ કરી દઈએ છીએ.
આજે ચિકાસ જેવું થઈ ગયું છે ને તેમાં કલર આવી ગયો છે. પછી ઉતારીને ઠંડુ થવા દઈએ અને પછી આ ડાયને અંદર નાખી દેવું પડે. એક કલર છે ને અંદર નાખીને હલાવી દઈએ છે એટલે પીળું થઈ જાય છે. કલરને બધું તૈયાર રાખવું પડે, કારણ ગમે ત્યારે બી ગ્રાહક આવી જાય અમારે તો તૈયાર ના હોય તો અમે ઓર્ડર લઈએ જ નહીં. કલરનું જ અમારે મહત્વ છે. કલર કરતાં જેને આવડશે એને બધું આવડશે. એટલે ગરમ પાણી કર્યું પહેલાં. ગરમ પાણી કરી મેં ધાવરીના ફૂલ અંદર નાખ્યા. જે એને સફેદી લાવે છે આ ધાવરીના ફૂલ, એકબીજામાં કલર જાય નહીં. તો પછી હવે એલિજન નાખવું પડશે અંદર. પોટલી બાંધીને સાદા પાણી બીજામાં હલાવી નાખવાનું. અને ઘોરી જાય, એકબીજા કાંકડી રહી જાય ને તો પછી વધારે કલર અંદર ચોંટી જાય. આ જે એલિજન નાખ્યો છે અંદર, એના પછી એને કપડું નાખી દીધું. હવે જ્યારે ધીમે ધીમે જેમ ગરમ થશે એમ પછી આ કલર પકડાતો જશે, લાલ થતો રહે. આ જે પાણી દેખાય છે ને એમાં કલર છે અત્યારે. જ્યારે એને કલર કપડામાં બેસે ને ત્યારે સફેદ થઈ જવાનું. આ કલર આ પકડાય છે હવે ધીમે ધીમે. આ જે ફટેકરીને કચુકાનું લોટ હતું ને જે આપણે લગાવ્યું એને એમાં લાલ થશે આ, અને આ જે કાળો કાળામાં રહેવાનો અને આ જે આપણે સફેદ છે ને એ સફેદ જ રહેવાનું. એકબીજામાં કલર ફેલાશે નહીં. આ જૂનું જ કામ છે. તમે જુઓ તો આને કલર કેવી રીતે લાવો એટલે કમસે કમ 7-8 પેઢી થઈ ગઈ છે. અમારા જે મારા બાપા લોકો જે જૂના ગયડા લોકો કરતા હતા એવું મારા બાપાએ અમને શીખવાડ્યું છે. તો અમારા છોકરાને બી આ પરંપરા તો એને શીખવાડવાની જ છે. જે બહુ મહેનત કરવી પડે છે, નદીમાં જવું પડે છે, પછી ભટ્ટી કરે કપડું લાવવું પડે, પછી એને પીળું કરવું પડે, કલર બનાવવું પડે. એના પછી ટાઈમ જોઈએ એના અંદર. કેમ કે અમારા નવરાત્રિ ચૈત્ર મહિનામાં તો ખાલી આ સિઝન હોય છે અમારી. એ મેં આ તૈયાર કરીએ નહીં તો એ માતાજી પૂજે જ નહીં. ચલો આ તૈયાર થઈ ગયું. હવે આ ધોવાથી હવે કલર નીકળે નહીં. હવે ગમે તું સાબુમાં ગમે તે પાણીથી ધોવે તો પણ નીકળે નહીં. હવે આ પાક્કો થઈ ગયો. હવે લોકો લેવા આવશે ત્યારે પછી એમને પાણીમાં સાદા પાણીમાં ધોઈને એને પછી એમને આપી દેવા. જે લોકોને સારું કામ થઈ ગયું એમની માતાનું બની ગયું તો પછી એ લોકો અમને બસ આ મશીન આપે પૈસા કે તમે સારું કામ કર્યું તો પછી તમને ખુશી અમને આપે એ લઈ લઈએ અમે. એને પછી એમને કીધું કે અમે 11,051 અમે લઈશું. તો એમને વાત ના કીધું કે 7,051માં અમે નક્કી કર્યું છે. અમારે 51 તો ઉપર રહે જ છે. આ અમારે દેવીમાં છે, મેલડીમાં ચામુંડામાં જે છે મેલ છોડી માતાજીને અને પુત્રી બનાવી. એ પુત્રી સ્વરૂપ આ જોગમાયા હાજર છે, એને મેલડી કહેવાય છે. મેલામાં મેલી, ચોખામાં ચોખી, ધારા ધારા ભલા ભલાના લોકોના કામ કરે. એક આ બધા શસ્ત્રો છે એમાંથી એક શસ્ત્રો કાફી થઈ જાય દુશ્મન માટે. જ્યારે આ માતાજીનું જે કાર્યવાહી અમે જે કરીએ છીએ મેલડીમાં છે,
ચામુંડમાં છે, નવદુર્ગા છે, સર્વે દેવસ્થાન છે. અમારા પરંપરા અમારા પૂર્વજો પૂછતા આવ્યા છે. અમારા આજકાલનું નથી. પહેલે પૂર્વજો અભણ હતા, જ્યારે માતાજી સાક્ષાત વાત કરે ત્યારે એનો કોઈ આકાર દેખવામાં બરાબર નહોતા આવતા, ઝબકારા હતા. એટલે પૂર્વજો ચિત્ર કર્યા નીચે કે આ રીતે આ માતાજી સપનામાં આવ્યા. પછી અમારી આ કુળ દેવતા બન્યા. એને અમે આ પૂજા કરવાથી અમે ધોતીઓ બાંધવી પડે, પછી ઓમ રાખવો પડે, પછી ત્યાં માતાજીને રીઝાવવા પડે, જોશી બોલાવવા જોઈએ, ગામ બી આવે, સગાવાલા બી આવે, એ ત્યાં ધૂણીએ ડેકલા વગાડીએ, બંસરી બી વાગે, બધું જ વાગે, માતાજી બહુ રીઝે. પછી માતાજી આવે એટલે એ જે ધૂણતો ભૂવો હોય, જ્યારે અમે આ જાતર કરવા એ બધા જ અમે ધોતી વગર માતાજીને બલિ આપવા માટે બીજો ઉપાય ના કરીએ. એટલે આમાં ભાઈઓ જે કલા કરે છે એમાં આ ભાઈ જોડે ભાવ ના બાજો તો બીજા ભાઈ જોડે જઈએ. ગમે જ્યાં રહેતા હોય પણ ચૈતર નવરાત્રિમાં અમારે ધોતી માતાજીને ઓરવી પડે, પછી અમારે બલિ આપવી પડે, અને તો જ માતાજી અમારા બલિ હકે થાય. મારી મેલડીમાં ગરબે ઘૂમી જાય, હાલો જોવા જઈએ. હો મારી હરકમઈમાં ગરબે ઘૂમી જાય, હાલો જોવા જઈએ. હે માને પાંચે તે ગરબા મન ગમતા, હો મારી સૈયારું રે, હો મારી સૈયારું રે. હે મારી કિયા મારી ગરબે ઘૂમી જાય, હાલો જોવા જઈએ. હે મારી સર્વે દેવી ગરબે ઘૂમી જાય, હાલો જોવા જઈએ. ये मेरा घर है, साहिबा किला का है ये हैंड पेंटिंग का पूरा मैं मेरे घर पे करता हूँ. बच्चे लोग भी सीख भी है, स्कूल भी यहाँ पे जाते, पढ़ाई करने के लिए जाते, फिर वो पेंटिंग भी यहाँ ही करते हैं. જે મારા બાપ દાદા જે કરતા હતા પહેલાંના, એવું મને લગ્ન છે કે મારે બી એવું કરવું જોઈએ. મારી પેઢીને પાછી એમાં લાવી છે કે એ હાથનું કામ આવી રીતે કરી શકે. તો કે આ તો તમારા પહેલાંના લોકોના ગયરા, તમે આ બધું હાથનું કામ કરતા કે. એટલે આ પહેલાંના ગયરા કોઈ ભણ્યા નહોતા અને કોઈ સ્કૂલમાં ગયા નહોતા, અને બસ ખેતીવાડી કરતા ને એમના મગજથી આમ બનાવતા. એવું ભણતર એમનું દિમાગ, એમનું માતાજીનો એટલો હાથ હતો. આમાં શું છે, પહેલાંના લોકોના ગયરા હતા ને, તો એ લોકોને જે માતાજીનો એ માને છે વધારે, અને જે ગાદી જે કામ કરવાનું જે આપે છે ને એનું લગ્ન છે જે કામ કરે છે. એટલે એ શું છે કે આ જે વેચાણ થાય અને પછી આપણને મન બીજું કરવાનું મન થાય. પછી જેવું દિવસ બદલાય એવી રીતે કે આપણે એક પેઇન્ટિંગ બનાવીને આપ્યું આપણે લોકોનું અલગ અલગ માતાનું બધું, એટલે પછી બ્લોગ બનાવ્યો. એ બ્લોગ તો તમારું હમણાં તમે કર્યું છે કે અમે જે પેઇન્ટિંગનું જે કામ અમે જૂનું જોયેલું હતું ને, તે કે તમારા આવી રીતે કરતા હતા. એ માતાની પછી તારી એ સાચી કે એનું મનથી એના આપણા દિમાગથી આપણા અંદરથી નીકળે છે. પહેલો બહુ નાનો હતો, અકુભાઈને ત્યાં આગળ હું કામ કરતો, બધું આગું પાછું જ કામ કરતો કે બેંકમાં જવાનું છે, બીજું કંઈ લાવવાનું છે, કંઈ સાફ સફાઈ કરવાની છે, એવું કામ મને 35 રૂપિયા આપતા. પછી એક દિવસે મને કામ કરવાની લગ્ન હતી બધી વાત, એક કંઈક બનાવતો હતો. સાહેબ અકુભાઈ છે ને એ ત્યાંથી ઉપરથી જોતા હતા મને, તું કે તું બનાય કે હું ભૂસી નાખ્યું ને કે તું ભૂસી નહીં. મને કાગળને પેન આપી, પછી કે મને બીજું કામ કરવાનું બધું બંધ કરી નાખ્યું. બીજું જે કામનું હતું ને તો મેં કાગળને પેન આપી, પછી કે તું ચિત્ર કર કે તારામાં લગ્ન છે ને તને લાગે છે કે તું કરીશ કે. વધારે આપી મને કામ કરવાની, ના કે તું એવી રીતે કરવાનું કે તમારું કોઈ પરંપરા જેવી હતી એવી પાછી તમે લાઈન બતાવો તો તમને મજા આવશે કામ કરવામાં. કે ત્યારે કીધું કે ભાઈ આ તમારા જે વિચાર છે અંદર મૂકીએ તમારો નંગ, એના અંદરથી તમારે પેઇન્ટિંગ બનાવવાના. આ ગામની તો પેલે જે માતાજી જે કરતા હતા ને એ બધું એમના મનથી જ બનાવતા હતા ને કરતા હતા, બધું નીકળતું હતું. એ કપડા પર જ કરતા. અમારા બાપ દાદા કોઈ નહોતા કરતા. પહેલાં જે સ્ટોરી જે છે એ ખાલી માતાના પર સ્ટોરીમાં કરતા. માતાજીના હતા લોકોના ખાલી ધાર્મિક કામ માટે જોતા હતા. પણ આ તો એક જ માતા છે, પણ માતાના રૂપ અલગ અલગ છે. માતા તો એક જ છે પણ માતાના રૂપ અલગ અલગ છે, એટલે નામ બધા અલગ અલગ નામ પડ્યા છે. તો પછી મેં એવું વિચાર કર્યો, મેં આ પેઇન્ટિંગના પર કાગળ પર બનાવ્યું. તો એવું પછી એ ત્યાં આગળ માતાજીનું મેં એવું પિક્ચર બનાવ્યું હતું, પેઇન્ટિંગ બનાવ્યું હતું. તો એ પછી મારી બુક બની. એનાથી બુક બનાવી ત્યારથી મને થોડું મગજમાં જાય કે આવું આપણે કરવું જોઈએ. એમાંથી બી અલગ અલગ નીકળ્યા જ જાય છે કે આપણે આનંદથી આપણી એવી મનથી બી સ્ટોરી બનાવી દઈએ કે ચલો કે હરણ છે, આ છે, વાઘ છે, હાથી છે.
એ મારું કામ જ નહોતું, પણ મને થોડું આપે છે, વળી એવું શીખ્યું મને. પણ જેવું લોકોએ જેમ કહેતા જેમ બનાવું તો લોકોને ગમે છે અને મને કરવાનું મન થાય છે. એવું આવું લખીને આપ્યું. પછી મેં એમ કહું ચલો આવી રીતે પેઇન્ટિંગ આપણે કરીએ. તો એવું બી નવું નીકળ્યું છે મારામાંથી થોડું. જ્યારે બુક બનીને ત્યારે બી મેં એમને મારા માતાજીને જે ગામડે જે ઘર બન્યું ત્યારે મેં એમને કીધું હતું કે મારું આ સફળ થઈ જાય ત્યારે હું માતાજીને કોઈ 551ની સુખડી બનાવીશ અને બધાને પ્રસાદી ચડાવીશ. મેં કીધું તમને જ્યારે મને જે પેઇન્ટિંગ જે મેં ચોપડી બનાવી હતી મારી, તો એમાંથી મને પૈસા જે આપ્યા તો મેં કીધું જે આપણે ગયરા હતા પહેલાં એમનું ત્યાં આગળ ઘર હતું. મેં કહું હવે તો આપણું કોઈ છે જ નહીં, તો પહેલાં કોઈ આપણે ત્યાં આગળ અમદાવાદ પછી નહીં બનાવવું, પહેલાં આપણે ગામડે બનાવીએ. તો મેં એ પૈસાથી મેં ગામડે ઘર બનાવ્યું. મારા બાપ દાદા તો ત્યાંથી તો બધા નીકળી ગયા હતા. આપણે ગામમાં કોઈ મકાન નથી, ઘર નથી. કામ કરીને મજા આવે ત્યાં આગળ. કોઈ આપણને ઓર્ડર મળી જાય તો ત્યાં જઈને આરામથી ત્યાં આગળ કામ કરી શકાય. જાતું છાપવાનું કામ ઓર્ડરનું આવે તો ઓર્ડરનું કામ, પછી મારું જે હાથનું કામ આવે તો મારા મનથી હું એટલું ઘરે કરે. એટલે એક પ્રસાદ જ કહેવાય છે. મને બી માતાજીએ મને પ્રસાદી આપી કહેવાય. પણ આ જે કામ છે તો બધા લોકો મારા ઇન્ડિયામાં ગુજરાતમાં બહાર બી જોઈ શકે છે. આ ચોપડી મારી બુક બની છે તો કે આ સ્ટોરી આની આ છે. તો એ જ માતાઓનું આપણે ફોટો બનાવીને આપણે જે મંદિરમાં છે આપણે બધી એની પૂજા કરીએ, પ્રેમ કરીને મૂકી રાખીએ. જ્યારે માતાજી આપણા સામું જોઈએ જ છે એમ સમજવાનું. મોટી પ્રસાદી એમને અમે આપી છે, બધાના લોકોને વેચી રહ્યા છે. આ જે બુક બનાવી છે એક મને પ્રસાદી જેવી રીતે મેં એમને આપી છે, એ બધાને વેચી રહ્યા છે. બધા અત્યારે બહાર બી લોકોને પ્રસાદી જ મળી રહી છે, એવી મારી ભાવના છે.